હેલો એવરીવન. નેક્સ્ટ ટોપિક છે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તો ફર્સ્ટ તો મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે શું થાય? તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ઓફ અ સ્ટેટિકલ એનાલિસિસ is to calculate a single value which represents the characteristics of the entire available raw data. This single value representing the entire data is called the central value or an average. This value is the point around which all the other values of the data cluster. Therefore, it is known as measure of location. And since this value is located at a central point nearest to other values of the data, it is also known as measure of central tendency. તો મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો યુઝ ક્યાં થાય છે? તો કે જ્યારે આપણે સેન્ટ્રલ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, એવરેજ ફાઇન્ડ કરવી હોય, ત્યાં મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો યુઝ થાય છે. તો ફર્સ્ટ તો આપણે એવરેજ કેવી રીતના ફાઇન્ડ કરશું? તો કે જે આપણને રો ડેટા આપેલ હોય છે એમાંથી કોઈ એક સિંગલ વેલ્યુ જે રિપ્રેઝન્ટ કરે છે એને શું કહેવામાં આવે છે? સેન્ટ્રલ વેલ્યુ અથવા તો એવરેજ. આ જે સિંગલ વેલ્યુ છે જે રિપ્રેઝન્ટ કરે છે એ જે સિંગલ વેલ્યુનો પોઈન્ટ છે, જે ડેટા ક્લસ્ટરમાં સિંગલ વેલ્યુ જે પોઈન્ટ છે એ પોઈન્ટને શું કહેવામાં આવે છે? મેઝર ઓફ લોકેશન. આ જે સેન્ટ્રલ પોઈન્ટ આપણને મળ્યો છે એની આજુબાજુની મીન્સ કે જે અધર ડેટા છે એને કહેવામાં આવે છે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. હવે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો યુઝ ક્યાં થાય છે? તો કે મીન, મીડિયન અને મોડ આ બધાનો દિવસે ને દિવસે મેનેજમેન્ટ એક્ટિવિટીઝમાં યુઝ થાય છે. હવે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીની ડેફિનેશન કોણે આપેલી છે? તો ક્રોકસ્ટોન અને ક્રોઉડેને. An average is a single value within the range of the data that is used to represent all the values in series. Since an average is somewhere within the range of the data, it is sometimes called a measure of central value. Measure of central value કેવી રીતના મળે છે? તો કે વેલ્યુની જે સિરીઝ આપેલી હોય છે એમાંથી કોઈ એક વેલ્યુને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. મીન્સ કે જે આપણને સિંગલ વેલ્યુ મળે છે એને શું કહેવામાં આવે છે? એવરેજ. આ જે એવરેજ મળે છે આપણને એ કેવી રીતના મળેલી હોય? જે ડેટાની રેન્જ હોય છે એમાંથી મળેલી હોય છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? મેઝર ઓફ સેન્ટ્રલ વેલ્યુ. નેક્સ્ટ ટોપિક છે રિક્વિઝિટ્સ ઓફ અ ગુડ એવરેજ. ગુડ એવરેજની અલગ અલગ આવશ્યકતાઓ છે, મીન્સ કે એની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે. ફર્સ્ટ, શુડ બી રિગિડલી ડિફાઇન્ડ, મીન્સ કે પ્રોપર રીતે ડિફાઇન થવી જોઈએ. શુડ બી મેથેમેટિકલી એક્સપ્રેસ્ડ, એની ગણતરી છે એ પ્રોપર થવી જોઈએ. શુડ બી રીડીલી કમ્પ્રેન્સિબલ એન્ડ ઇઝી ટુ કેલ્ક્યુલેટ, મીન્સ કે એ સરળતાથી સમજી શકાય છે અને એની ગણતરી ઇઝી છે. શુડ બી કેલ્ક્યુલેટેડ બેઝડ ઓન ઓલ ધ ઓબ્ઝર્વેશન, બધા ઓબ્ઝર્વેશનમાં તેની ગણતરી બેસ્ટ છે, મીન્સ કે વધારે સારી છે. શુડ બી લીસ્ટ અફેક્ટેડ બાય એક્સ્ટ્રીમ ફ્લેક્ચ્યુએશન્સ ઇન સેમ્પલિંગ ડેટા, જે સેમ્પલના ડેટા છે એની ફાઇનલ વધઘટ છે એ ઓછામાં ઓછી થવી જોઈએ. શુડ બી સ્યુટેબલ ફોર ફર્ધર મેથેમેટિકલ ટ્રીટમેન્ટ, મેથેમેટિકલ ટ્રીટમેન્ટ માટે તે વધારે સ્યુટેબલ છે. In addition to the above requisites, a good average should also retain maximum characteristic of the data. It should be a nearest value to all the data elements. Average should be calculated for homogeneous data. મીન્સ કે જે સમાન ડેટા આપેલા હોય છે એવરેજમાં એની ગણતરી કરીએ તો એના એક્ઝામ્પલ આપેલા છે એઝ અને સેલ્સ. નેક્સ્ટ આવશે એરિથમેટિક એવરેજ ઓર મીન. એરિથમેટિક એવરેજ અથવા તો મીન એટલે શું થાય તે જોઈએ આપણે. એરિથમેટિક એવરેજ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ બેસ્ટ અંડરટેકન મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ફોર અ ક્વોન્ટિટિવ સેટ ઓફ ડેટા. જે એરિથમેટિક એવરેજ છે એ મોસ્ટ પોપ્યુલર છે અને સરળતાથી સમજી શકાય તેવું માપ છે. ધ મીન ઇઝ ધ મોસ્ટ સિમ્પલ એન્ડ ફ્રીક્વન્ટલી યુઝ એવરેજ. મીનનો યુઝ ક્યાં થાય છે? તો કે ધ મીન ઇઝ ધ મોસ્ટ સિમ્પલ,
મીન છે એ સિમ્પલ છે એન્ડ ફ્રિકવન્ટલી યુઝ, એનો વારંવાર યુઝ થાય છે એવરેજમાં. એવરેજ ફાઇન્ડ કરવા માટે શેનો યુઝ કરીએ છીએ આપણે? મીનનો. The mean of a series is calculated by adding the values of all scores of the series and divides the sum by the number of scores. મીન એટલે શું થાય તે કીધું છે. તો કે જે સિરીઝ આપેલી હોય છે સ્કોરની, એ બધા સ્કોર છે એની વેલ્યુને એડ કરીએ અને એને ડિવાઈડ બાય જે નંબર ઓફ સ્કોર્સ છે એને જે ડિવાઈડ કરીએ એના પરથી શું મળે છે આપણને? મીન. એરિથમેટિક મીન ઇઝ રિપ્રેઝન્ટેડ બાય નોટેશન એક્સ બાર. એરિથમેટિક મીનને એક્સ બાર વડે દર્શાવવામાં આવે છે. ટાઈપ્સ ઓફ એરિથમેટિક એવરેજ. હવે એરિથમેટિક એવરેજના ટાઈપ્સ આપેલા છે. 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ સિમ્પલ એરિથમેટિક એવરેજ એન્ડ સેકન્ડ વેઇટેડ એરિથમેટિક એવરેજ. એરિથમેટિક એવરેજના 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ જોઈએ સિમ્પલ એરિથમેટિક એવરેજ. એમાં પણ અલગ અલગ પાર્ટ આવશે. કેલ્ક્યુલેટિંગ ધ મીન ફ્રોમ અનગ્રુપ ડેટા. જ્યારે મીન ફાઇન્ડ કરવાનું હોય અને ડેટા છે અનગ્રુપ હોય ત્યારે કઈ ઇક્વેશનનો યુઝ થશે એ જોઈએ. ધ મીન મીન્સ કે એક્સ બાર ઓફ અ કલેક્શન ઓફ ઓબ્ઝર્વેશન્સ x1 x2 અપ ટુ xn. આ બધા ઓબ્ઝર્વેશન છે. ઇક્વેશન જોશું. x બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn. મીન્સ કે ઓબ્ઝર્વેશનનો સમ ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન મીન્સ કે n, ઓર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. આ બંને સૂત્રનો મોસ્ટલી યુઝ થાય છે. જે x બાર છે એને શું કહેવામાં આવે છે? મીન. I is the set of natural numbers. જે I છે એને નેચરલ નંબર્સ. સિગ્મા xi upon i is equal to 1 છે, જે થર્ડ ઇક્વેશનમાં એને શું કહેવામાં આવે છે? તો સમ ઓફ વેલ્યુઝ ઓફ ધ ઓલ ઓબ્ઝર્વેશન. જે બધા ઓબ્ઝર્વેશન છે એનો સમ. n is the number of elements. n means કે number of elements. Sigma indicates that all the values of x are summed together. Means કે જે x value છે એનો sum. When the mean is calculated for the entire population, it is known as population mean. n is the number of elements in the population. Then mean is equal to sigma x upon n. mean ને તમે આવી રીતના પણ લખી શકો છો. આ થઈ અનગ્રુપ ડેટા આપેલ હોય અને જ્યારે મીન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે કઈ ઇક્વેશનનો યુઝ થશે? સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. હવે આપણે એક્ઝામ્પલ જોશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે absent list of pilots of the Jet Airways over a span of 19 days is as under. Calculate average number of days a pilot is on leave in 19 days. Pilot number 1 to 10 અને number of days on leave. પાયલોટના નંબર આપેલા છે અને એની લીવ આપેલી છે. આ જે ડેટા છે એને અનગ્રુપ ડેટા કહેવામાં આવે છે. હવે જે આ અનગ્રુપ ડેટા આપેલો છે એના પરથી આપણે મીન ફાઇન્ડ કરવાનું છે. જો અહીંયા શું કીધું છે? કેલ્ક્યુલેટ એવરેજ. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એવરેજ. હવે મીનનું સૂત્ર થશે x bar is equal to sigma x upon n. sigma x means કે number of days on leave છે એનો સમ આવશે, ડિવાઈડ બાય નંબર ઓફ એલિમેન્ટ મીન્સ કે પાયલોટના નંબર કેટલા છે? 1 to 10 મીન્સ કે 10 એલિમેન્ટ થશે, તો n ની વેલ્યુ થશે 10. હવે જે આ નંબર ઓફ ડેઝ ઓન લીવ છે એનો સમ છે 55 ડિવાઈડ બાય 10, તો
તો આપણને આન્સર મળી જશે 5.5 days પર પાયલોટ આઉટ ઓફ 90 days. Example 2, calculate the mean of the given data. આપણને જે ડેટા આપેલો છે એના પરથી આપણે મીન ફાઇન્ડ કરવાનું છે. તો ફેમિલી અને વીકલી ઇન્કમ આપેલી છે, તો x આપણે ધારી લઈએ. વીકલી ઇન્કમ એટલે શું થશે? x. હવે મીન ફાઇન્ડ કરવાનું છે, તો મીનની ઇક્વેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. સિગ્મા x મીન્સ કે જે વીકલી ઇન્કમ છે એનો સમ ડિવાઇડ બાય નંબર ઓફ એલિમેન્ટ્સ 10. તો વીકલી ઇન્કમનો સમ થશે 1188 અપોન નંબર ઓફ એલિમેન્ટ્સ મીન્સ કે n ની વેલ્યુ છે 10. તો આપણને મીન મળી જશે 118.8. આ જે ફેમિલીની ઇન્કમ છે એ મળશે આપણને 11,880. Example 3, the mean of 14 observations is 42. One observation is taken as 34 instead of 43 by data entry error. Find the correct mean. The mean of 14 observation is 42. જે 42 છે એ મીન છે, મીન્સ કે x બાર આપેલો છે એ 14 ઓબ્ઝર્વેશન નું મીન છે. તો આપણને n આપેલો છે 14. One observation is taken as 34 instead of 43 મીન્સ કે 43 ની જગ્યાએ 34 લેવાઈ ગયું છે. તો જે 43 છે એ કરેક્ટ ઓબ્ઝર્વેશન છે અને 34 છે એ ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન. આપણે ફાઇન્ડ કરવાનું છે કરેક્ટ મીન. તો ફર્સ્ટ તો આપણે મીન ફાઇન્ડ કરશું. મીન ફાઇન્ડ કરવા માટેની ઇક્વેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. મીન્સ કે સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ nx બાર. Sigma x is equal to nx bar is equivalent sigma x is equal to n means કે 14 observation and x bar મળેલો છે 42. આ બંનેનું મલ્ટીપ્લિકેશન તો આપણને સિગ્મા x મળી જશે 16,080. The correct sum of observation is, હવે આપણે કરેક્ટ સમ ફાઇન્ડ કરશું. તો સિગ્મા x is equal to સિગ્મા x આપણને શું મળેલો છે 16,018 માઇનસ ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન પ્લસ કરેક્ટ ઓબ્ઝર્વેશન. તો 16,080 માઇનસ ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન છે 34 પ્લસ કરેક્ટ ઓબ્ઝર્વેશન છે 43. તો આપણને ફાઇનલ સિગ્મા x મીન્સ કે સમ મળી જશે 16,089. કરેક્ટ મીન ફાઇન્ડ કરવા માટેની ઇક્વેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. તો આપણને સિગ્મા x મળેલ છે 16,089 અપોન ઓબ્ઝર્વેશન છે 40. તો કરેક્ટ મીન મળી જશે 42.225. નેક્સ્ટ પોઈન્ટ છે કેલ્ક્યુલેટિંગ ધ મીન ફ્રોમ ડિસ્ક્રીટ સિરીઝ. ફર્સ્ટ જોયું આપણે અનગ્રુપ ડેટા, સેકન્ડ છે ડિસ્ક્રીટ સિરીઝ. ડિસ્ક્રીટ સિરીઝ એટલે શું થાય? તો કે જ્યારે ફ્રીક્વન્સી આપેલી હોય એને કહેવામાં આવે છે ડિસ્ક્રીટ સિરીઝ. When data is small, we can use direct method to calculate mean. આને ડાયરેક્ટ મેથડ પણ કહેવામાં આવે છે. જ્યારે સ્મોલ ડેટા આપેલા હોય ત્યારે આપણે ડાયરેક્ટ મેથડનો યુઝ કરી શકીએ. તો એની ઇક્વેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અપોન n ઓર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અપોન સિગ્મા f. હવે એના પરથી એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ 4,
કેલ્ક્યુલેટ ધ મીન ફ્રોમ ધ ગિવન ડેટા. x આપેલો છે અને f મીન્સ કે એની ફ્રીક્વન્સી આપેલી છે, એના પરથી આપણે મીન ફાઇન્ડ કરવાનું છે. તો મીન ફાઇન્ડ કરવાની ઇક્વેશન છે સિગ્મા fx અપોન સિગ્મા f. સિગ્મા fx, f અને x નું પહેલા તો શું કરવું પડશે? મલ્ટીપ્લિકેશન. તો f ઇન્ટુ x કરશું. સિગ્મા મીન્સ કે જે આપણને fx મળેલો છે એનો સમ અપોન સિગ્મા f મીન્સ કે જે ફ્રીક્વન્સી આપેલી છે તેનો સમ. તો સિગ્મા fx મળેલ છે 90 અને સિગ્મા f છે 23. 23 છે એને તમે n પણ કહી શકો અને સિગ્મા f પણ કહી શકો. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx મીન્સ કે 90 અપોન સિગ્મા f 23. તો આપણને મીન મળી જશે 3.913. when data is large, જ્યારે ડેટા છે લાર્જ હોય, we use shortcut method to calculate mean. ત્યારે આપણે મીન ફાઇન્ડ કરવું હોય તો શોર્ટકટ મેથડનો યુઝ કરી શકીએ છીએ. તો એની ઇક્વેશન છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c, where d is equal to x minus a upon c and a is equal to assume mean. assume means કે કોઈ એક મીન ધારી લેવાનું. c is a common difference in the value of x. જે x ની વેલ્યુ આપેલી હોય છે એમાંથી કોમન ડિફરન્સ હોય છે તેને કહેવામાં આવે છે c. આ થઈ જ્યારે ડેટા લાર્જ હોય ત્યારે મીન ફાઇન્ડ કરવા માટેની મેથડ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ ડિસ્ક્રીટ સિરીઝનું છે. બીકોઝ ઓફ ફ્રીક્વન્સી આપેલી છે. તો એક્ઝામ્પલ 5 કેલ્ક્યુલેટ ધ મીન ફ્રોમ ગિવન ડેટા. આપણને એક ટેબલ આપેલું છે એમાં x અને f મીન્સ કે ફ્રીક્વન્સી આપેલી છે. તો આપણે શોર્ટકટ મેથડનો યુઝ કરશું કારણ કે x ની વેલ્યુ છે એ લાર્જ છે. તો ફર્સ્ટ તો x f અને શું ફાઇન્ડ કરવું પડશે? d. બીકોઝ ઓફ ફોર્મ્યુલા છે a પ્લસ સિગ્મા fd અપોન n. તો આપણે f અને d આ બંનેનું મલ્ટીપ્લિકેશન. તો ફર્સ્ટ તો આપણે d ફાઇન્ડ કરવો પડશે. તો d ની ઇક્વેશન છે x માઇનસ a. જે x આપેલો છે એમાંથી a એ માઇનસ કરવાનો છે. તો a આપણે એઝ્યુમ કરવો પડશે. તો આપણે a લેશું 62. જો 62 છે એ આપણે a એઝ્યુમ કર્યો છે. તો x માઇનસ a 59 માઇનસ a છે 62. તો આન્સર આવશે -3. આવી રીતના આપણને d મળી જશે. નેક્સ્ટ f અને d નું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો 6 ઇન્ટુ -3 તો આન્સર આવશે -18. એવી જ રીતના 7 ઇન્ટુ -2 -40. આવી રીતના આપણને fd મળી જશે. હવે આપણે જોઈએ છે સિગ્મા fd. તો આપણને જે fd મળેલો છે એનો સમ, તો એનો સમ થશે -7. a ધારી લીધો છે આપણે 62, સિગ્મા fd મળી ગયો -7. n મીન્સ કે ટોટલ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી જે આપેલી છે એનો ટોટલ અથવા તો સમ, એનો સમ થશે 60. તો આપણને મીન મળી જશે 61.88. આ થયું જ્યારે ડિસ્ક્રીટ સિરીઝ આપેલી હોય અને લાર્જ સ્વરૂપમાં મીન્સ કે જે ડેટા છે એ લાર્જ હોય ત્યારે આપણે કઈ મેથડનો યુઝ કરશું? શોર્ટકટ મેથડ. એક્ઝામ્પલ 6 for the following data x plus y is equal to 24 and the mean is 3.62. Find the value of x and y.
x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આપણને મીન આપેલું છે અને x + y મીન્સ કે x અને y નો સમ આપેલો છે 24. તો ફર્સ્ટ તો આપણે ટેબલ જોઈએ. આપણે આમાં કઈ ઇક્વેશનનો યુઝ કરશું? તો સિગ્મા fx upon સિગ્મા f. સિગ્મા fx એટલે કે f અને x નું મલ્ટીપ્લિકેશન કરશું તો આપણને ફ્રીક્વન્સી આપેલી છે એના પરથી એનો સમ મળશે 76 + x + y. f * x મીન્સ કે f અને x નું મલ્ટીપ્લિકેશન એના પરથી આપણને fx મળી જશે. અને હવે આવશે સિગ્મા fx મીન્સ કે જે fx મળેલ છે એનો સમ આવશે 278 + x + 6y. આ આપણને મળી ગયું સિગ્મા fx અને સિગ્મા f. હવે આપણને x + y = 24 મીન્સ કે x અને y નો સમ આપેલો છે 24. તો ફર્સ્ટ સિગ્મા f 76 + x + y, સિગ્મા fx 278 + x + 6y. આ બંને વેલ્યુ મળી ગઈ છે. હવે સિગ્મા f 76 + x + y. તો આપણને x અને y નો સમ આપેલો છે 24. તો 76 + 24 = શું થશે? 100. તો આપણને ફર્સ્ટ ઇક્વેશન જે આપેલી છે એ જ x + y = 24. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. ફર્સ્ટ ઇક્વેશન આપેલી છે. નેક્સ્ટ આપણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ તો x બાર = સિગ્મા fx upon સિગ્મા f. આ ઇક્વેશનનો યુઝ કરશું આપણે મીન ફાઇન્ડ કરવા માટે. x બાર = સિગ્મા fx મળેલા છે 278 + x + 6y અને સિગ્મા f મળેલા છે 100. હવે મીન આપેલ છે 3.62. 3.62 = 278 + x + 6y upon 100. હવે આપણે 278 + x + 6y 2.62 અને 100 નું મલ્ટીપ્લિકેશન કરશું તો શું મળી જશે? 362. 362 માંથી આપણે 278 માઈનસ કરીએ તો શું મળે? 84. કારણ કે ઇક્વલ ટુ ની આગળ જે પણ વેલ્યુ હોય એ ઇક્વલ ટુ પછી જાય તો શું થઈ જાય છે? માઈનસ. અને આગળ હોય જે એ કેવી હોય છે? પ્લસ. તો x + 6y = 84. આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ પરથી આપણે x અને y ની વેલ્યુ મેળવશું. x + 6y = 84. x + y = 24. તો આપણે આના પરથી x અને x અહીંયા પ્લસ છે તો શું આવશે? માઈનસ. પ્લસ છે તો માઈનસ અને અહીંયા પણ પ્લસ છે તો બધા જે વેલ્યુ છે એ શું થશે? માઈનસ. તો x ઉડી જશે. 6y - y શું મળશે? 5y. 84 - 24 મીન્સ કે 60. તો y = 16/5. તો y ની વેલ્યુ મળી જશે 12. હવે આપણે જે ફર્સ્ટ ઇક્વેશન હતી x + y = 24 એમાં y ની વેલ્યુ મૂકશું તો x ની વેલ્યુ મળી જશે. x + y મળેલ છે 12 = 24. તો 24 - 12 કરશું તો x ની વેલ્યુ મળી જશે 12. x = 12 and y = 12. આપણને x અને y બંને મળી ગયા. બંનેનો સમ કરશો તો શું મળી જશે? x + y જે આપેલો હતો તે મળી જશે. નેક્સ્ટ ટોપિક છે કેલ્ક્યુલેટિંગ ધ મીન ફ્રોમ કન્ટિન્યુઅસ સિરીઝ. ફર્સ્ટ અનગ્રુપ ડેટા, સેકન્ડ ડિસ્ક્રીટ સિરીઝ એન્ડ થર્ડ વન ઇઝ કન્ટિન્યુઅસ સિરીઝ. જ્યારે કન્ટિન્યુઅસ સિરીઝ આપેલી હોય અને મીન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે આપણે
આ ઇક્વેશનનો યુઝ કરશું તો આપણને બે ઇક્વેશન આપેલી છે એરિથમેટિક મીન x bar is equal to sigma fx upon n and second x bar is equal to a plus sigma fd upon n into c where d is equal to થશે x minus a upon c. હવે આના પરથી આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કન્ટિન્યુ સિરીઝનું. એક્ઝામ્પલ 7, કેલ્ક્યુલેટ ધ એવરેજ મંથલી સેલેરી ઓફ 600 એમ્પ્લોઈઝ. ક્લાસ આપેલો છે મંથલી સેલેરી મીન્સ કે ક્લાસ 1000 ટુ 3000 અને એની ફ્રીક્વન્સી આપેલી છે 1000 ટુ 3000, 3000 ટુ 5000 અપ ટુ 19000 ટુ 21000 અને જે ફ્રીક્વન્સી છે એનો સમ આપેલો છે 600. ટેબલ પરથી આપણે મીન ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ક્લાસ આપેલો છે અને એની ફ્રીક્વન્સી આપેલી છે. ફ્રીક્વન્સીનો સમ મીન્સ કે n ની વેલ્યુ મળી ગઈ છે આપણને 600. હવે આપણે ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ડિવાઇડ બાય n મીન્સ કે fx નું મલ્ટીપ્લિકેશન. તો ફર્સ્ટ આપણે x ફાઇન્ડ કરશું. x ની ફોર્મ્યુલા છે લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડ બાય 2. તો લોઅર લિમિટ છે 1000 પ્લસ અપર લિમિટ છે 3000. તો 1000 પ્લસ 3000 મીન્સ કે 4000 ડિવાઇડ બાય 2. તો આપણને x મળી જશે 2000. નેક્સ્ટ 3000 પ્લસ 5000 ડિવાઇડ બાય 2 મીન્સ કે 4000. આવી રીતના શું મળી જશે x. હવે f ઇન્ટુ x મીન્સ કે ફ્રીક્વન્સી અને x નું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. જે આન્સર આવે એ બધાનો સમ મીન્સ કે સિગ્મા fx મળી જશે. હવે આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો સિગ્મા f ઇન્ટુ x મળેલ છે 44,56,000 ડિવાઇડ બાય 600. તો આપણને મીન મળી જશે 7426.66.